જય ધન્વંતરી મિત્રો, આયુર્વેદ ચિકિત્સા અંતર્ગત આપણે અધારણીય વેગો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે કુદરતી રીતે સ્વસ્થ રહેવાના ઉપાયો જે આયુર્વેદે બતાવ્યા છે એની ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આજનો વિડીયો બગાસું જૃંભા, સંસ્કૃતમાં તેને જૃંભા કહેવામાં આવે છે, સપ્રેશન ઓફ ધી અર્જ ઓફ પેડિક્યુલેશન, એને રોકવાથી થતા તકલીફો, એને રોકવાથી થતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીશું. તમારા નજીકના મિત્રો જેને આમાં રસ છે એવા મિત્રોને મારો વિડીયો શેર કરશો અને જરૂરિયાત લાગે તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો. અધારણીય વેગ ન રોકવા સલાહ આપતું આયુર્વેદ. આપણે જે અગાઉ ચર્ચાઓ કરી ગયા તે પૈકી 13 વેગોના અંતર્ગત જૃંભા એટલે બગાસું રોકવું ન જોઈએ. ફ્લેક્સેશન ઓફ બોડી, શરીર ઝૂકી જવું, એનાથી થતી મુશ્કેલીઓ છે. આપણે વૃદ્ધ વ્યક્તિઓને મળીએ છીએ ત્યારે ઘણા વૃદ્ધો ટટ્ટાર ઊભા રહેતા હોય છે અને ઘણા ઝૂકીને ચાલતા હોય છે. એવા વ્યક્તિઓ જ્યારે સંપર્કમાં આવે ત્યારે વિચારતા હોઈએ છીએ કે આવું કયા કારણે થયું હશે. મેરુદંડ, કરોડરજ્જુ બધાની સરખી છે, પણ દરેકની સ્થિતિસ્થાપકતા અને શક્તિઓ અલગ અલગ હોય છે. કેલ્શિયમની ઉણપ ના હોવા છતાં પણ એ વ્યક્તિ કમરેથી ઝૂકી ગયું હોય ત્યારે આપણને થોડી દયા પણ આવી જાય છે કે આ વ્યક્તિ વૃદ્ધાવસ્થાને વહેલી કેમ સ્વીકારી લીધી છે. તો મિત્રો, એણે જીવન દરમિયાન પોતાના સ્વાસ્થ્યને ઇગ્નોર કર્યું છે અને માત્ર રૂપિયા જ રડવામાં ધ્યાન આપ્યું છે. એના કારણે એનું શરીર ઝૂકી ગયું છે. એને સંસ્કૃતમાં બિનામ કહીશું. અને ફ્લેક્સેશન ઓફ બોડી, શરીરનું ટટ્ટાર ના રહેવું. પછી જાતના બેલ્ટ પહેરીને ટટ્ટાર રાખીએ આર્ટિફિશિયલ છે, પણ શરૂઆતથી જો કાળજી લીધી હોય તો આ દશા ના થઈ હોત. આક્ષેપ એટલે શરીરમાં સામાન્ય ક્ષોભ, કન્વ્યુલેશન, ક્ષોભ એવો શબ્દ કહીએ ત્યારે એનું અર્થઘટન થાય છે સંકુચિતતા, એટલે અંગોની સંકુચિતતા. આક્ષેપ, ખેંચ કે અંગ ખેંચાવું, કોઈક આમ મુમેન્ટ થવી, કોઈક ગળું અદ્ધર કરવું, કોઈક ચાલતા કૂદવું, આ બધા લક્ષણો છે એ આક્ષેપના છે. શરીર ખેંચાવું, કોઈક નસ, નાડી અથવા માંસપેશી ખેંચાવી, આ આક્ષેપ એ પણ બગાસું રોકવાથી થતા લક્ષણો પૈકી છે. સંકોચ એટલે સ્પાઝમ, શરીર સંકોચાઈ જવું, સિકુડાહટ થવી. ઠંડીમાં આપણે ટૂંટિયું વાળીને સૂઈ જઈએ છીએ એ ઠંડીનું વધારે પ્રમાણ બતાવે છે. પણ દિવસ દરમિયાન પણ ચાલતા, બેસતા, ઉઠતા કેટલાક અંગો આપણા સંકોચાઈ જાય છે, જેમ કે કાચબાની જેવી સ્થિતિ થઈ જાય, કોઈ અંગ સિકુડાઈ જવું. અને પછી આપણે એના ઉપાયો કરીશું, શેક ને માલિશ ના બધું કરીશું. પણ આ સંકોચાયું કયા કારણે? તો એનું કારણ દર્શાવતા આયુર્વેદ એવું બતાવે છે કે તમે તમારા બગાસાનો વેગ રોક્યો હોય તો એ થઈ શકે છે. અંગોનું જકડાઈ જવું, ઘણીવાર વધુ ચાલવાથી, પગપાળા સંઘમાં જવાથી, અથવા તો રાત્રે ઊંઘમાં પણ આપણી પીંડીઓ પકડાઈ જાય, અંગ જકડાઈ જાય. ઘણીવાર સણકો મારે છે, મસલ્સ પકડાઈ જતા હોય છે, નાડી પકડાઈ જતી હોય છે, ઓડ રહી જતી હોય છે. તો આ બધા લક્ષણો, અંગોનું જકડાઈ જવું, એ પણ જૃંભા એટલે વાયુનો વેગ. જૃંભા બગાસું મુખ પ્રદેશેથી આવે છે અને ઉર્ધ્વજત્રુગત વાયુ જ્યારે એનું કાર્ય પૂરેપૂરું કરી ના શકે ત્યારે એ આ લક્ષણ બતાવે છે, અંગોનું જકડાઈ જવું. સંજ્ઞા નાશ, આપણે એવું કહીએ કે ભાઈ સાહેબ બેઠા હતા, થોડી વાર વધારે બેસવામાં આવ્યું તો પગ પકડાઈ ગયો છે, ખાલી ચડી ગઈ છે,
પછી ઊભા થઈને આપણે પગને 2-4 વાર ઠમકારીએ છીએ અને વળી પાછી કામ કરતું થઈ જાય છે. તો સંજ્ઞા નાશ, શૂન્ય થઈ જવું, શરીરનું કોઈ અંગ કાર્ય કરતું બંધ થઈ જવું, એને સ્પર્શની ચેષ્ટાઓ ના આવી, આવું થવાના કારણો પણ સંજ્ઞાનાશનું કારણ જૃંભાનો વેગ રોકવાનું છે. શૂન્યતા, શૂન્ય થઈ જવું, કે ભાઈ જાણે કે એવો ડર લાગી જાય કે લકવો પડી ગયો હોય એવું અંગ રહી જવું. આ શૂન્યતા અને ખાલી ચડવી, આ બંને પોઈન્ટો પણ આ જ મુદ્દાનું અર્થઘટન કરે છે. અને હાથ પગ અને શરીરમાં કંપન થવી, કંપવાત થવો, આ લક્ષણો ટ્રેમોર આપણે જેને ઇંગ્લિશમાં કહી શકીએ એવી કંપવાના લક્ષણો પણ જૃંભાનો વેગ રોકવાથી થાય છે. તો મિત્રો, વધારે પડતા ઉજાગરાઓના લીધે, સાયલેન્ટ સ્લીપિંગ ના મળવાના કારણે, તંદ્રાના રોગી હોવાના કારણે, મોસ્ટ સેન્સિટિવ માઇન્ડ હોવાના કારણે, સારી શ્રેષ્ઠ ઊંઘ ન મળવાના કારણે જૃંભા એટલે બગાસા આવે છે. પણ બગાસું ખાવાથી આપણી બોડી લેંગ્વેજથી સામેલા વ્યક્તિને એવું થશે કે એની વાતમાં આપણને રસ નથી, એવા ડરના કારણે આપણે આ વેગને રોકીએ છીએ. ત્યારે આપણે આપણી આરોગ્યનું પતન નોતરીએ છીએ. ગંભીર પરિણામોની અનુભૂતિ માટે તૈયાર રહેવું પડશે. માટે ક્યારેય એવા વેગને રોકશો નહીં જે શરીર અંતર્ગત છે અને જેનાથી વાયુનો કંટ્રોલ થઈ રહ્યો છે. ફરી મિત્રો આવતા વિડીયોમાં મળીશું. જય ધન્વંતરી.